નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ ચૌધરી। આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરીએ તો શિયાળા સિઝનની મિત્રો શરૂઆત થઈ રહી છે। તો કોઈક જગ્યાએ ખેડૂત મિત્રો છે તે રાયડાના પાકનું વાવેતર કરતા હશે, કોઈક જગ્યાએ ચાલુ છે ને કોઈક જગ્યાએ હવે કરવાનું છે। તો વાત કરીએ તો મિત્રો આ વર્ષે કઈ વેરાયટીના રાયડાના પાકનું વાવેતર કરવું જોઈએ એ વિશે આપણે મિત્રો વાત કરવાના છીએ। બજારની અંદર મિત્રો વાત કરીએ તો ઢગલો બંધ મિત્રો તમને વેરાયટીના રાયડા જોવા મળશે। કોઈ વેરાયટી સારી છે તો કોઈ ખરાબ પણ હશે। તો મિત્રો આપણને કેવી રીતે ખબર પડે કે આ વેરાયટીનું રાયડું છે એ સારું છે ને આ વેરાયટીનું રાયડું છે એ મિત્રો ખરાબ છે? જો આપણે મિત્રો આગલા વર્ષે કે કોઈ પણ વર્ષે કે કોઈ બી ખેડૂત મિત્રએ જો રાયડાનો પાકનું વાવેતર કરેલ હશે અને એમને જો સારું ઉત્પાદન મળ્યું છે તો એ આપણને જણાવશે કે આ વેરાયટીનું રાયડું સારું છે। અને અમુક ખેડૂત મિત્રોએ એવું પણ કર્યું છે કે કંપનીઓની વાતોની અંદર આવી અને ખરાબ વેરાયટીના રાયડાના પાકનું વાવેતર કર્યું છે તો એને છે તો મિત્રો એટલું બધો ઉપજ પણ નહીં પણ મળી હોય, બેનિફિટ નહીં પણ થયું હોય। તો મિત્રો વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ દર વર્ષે રાયડાના પાકનું વાવેતર કરે છે અને સારું એવું ઉત્પાદન મિત્રો લે છે અને એમને ખર્ચો કરે છે એના કરતાં પણ મિત્રો સારું એવું ઉત્પાદન મળે છે, સારું એવું બેનિફિટ થાય છે, તો એ ખેડૂત મિત્રોને અમે મિત્રો હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે અમને કોમેન્ટ કરીને જણાવો। જે પણ તમે રાયડાના પાકનું વાવેતર કરતા હો અને જે વર્ષે મિત્રો તમને સારું એવું ઉત્પાદન મળ્યું હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવો। જેના લીધે બીજા ખેડૂત મિત્રો વિડીયો દેખે, કોમેન્ટ વાંચે અને એ પણ ખેડૂત મિત્રો છે તે એ રાયડાની ખેતી કરે અને એમને પણ છે તે સારું એવું બેનિફિટ થઈ શકે। અથવા તો જો મિત્રો વધારે કોમેન્ટ આવશે કે આ રાયડું છે તો આ રાયડું સારું છે એ વિશે જો કોમેન્ટ વધારે આવશે તો એનો આપણે અલગથી વિડીયો બનાવીશું। જેના લીધે દરેક ખેડૂત મિત્રો છે તે વિડીયો દેખી શકે અને આ વર્ષે એ રાયડાનું વાવેતર કરી અને એમને સારું એવું બેનિફિટ મળી શકે। તો મિત્રો કોઈ પણ જાતનું જો તમે રાયડું કરતા હો તો કોઈની વાતોની અંદર આવીને રાયડું કરતા નહીં, સારું એવું દરેક ખેડૂત મિત્રોને પૂછજો। આપણી ચેનલ છે એ મોટા ભાગે ગણીએ ને તો મિત્રો ખેડૂત મિત્રો અને પશુપાલન મિત્રો જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરે છે। એટલે કે આ વિડીયો તમામ ખેડૂત મિત્રો અને પશુપાલન મિત્રો જ દેખે છે તો એમને ખબર હશે, એ ખેતી કરતા હશે તો એમણે રાયડાનું પણ વાવેતર કરતા હશે। તો એ મિત્રોને વિનંતી છે કે તમે અમને કોમેન્ટ કરીને જણાવો। જેના લીધે જે બીજા ખેડૂત મિત્રો જે રાયડાના પાકનું વાવેતર કરવાના હોય એ પણ કોમેન્ટ વાંચીને એ પાકનું વાવેતર કરી શકે। અને મિત્રો બીજા ખેડૂત મિત્રોને અમારી વિનંતી છે કે જે બીજી વેરાયટીના રાયડા છે એ સારા આવે છે, ફોટોગ્રાફી માટે સારા આવે છે, પછી મિત્રો દેખાવ માટે સારા આવે છે, એવું નથી હોતું કે ખરાબ આવે છે, પણ મિત્રો આપણે એ વેરાયટીની પસંદગી કરવાની છે કે જે વેરાયટીની અંદર આપણને છે તે મિત્રો બેનિફિટ સારું બેસે, આપણે તેની અંદર ફાલ મિત્રો સારો આવે, તેની અંદર આપણે પૈસા સારા મળે એ વેરાયટી આપણે મિત્રો પસંદ કરવાની છે। તો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। તો જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર।